શરૂઆતને, એક ખંતીલા પુરુષાર્થને, કહો કે વડીલોના સહિયારા પરમાર્થને આજે 100 વર્ષ થયા. અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો. વાત છે 20મી સદીના પૂર્વાર્ધની, જ્યારે સમાજ મુખ્યત્વે 2 વર્ગોમાં વહેંચાયેલો હતો, શિક્ષિત અને અશિક્ષિત, સધન અને નિર્ધન. દેશનો કોઈ વર્ગ સ્વાતંત્ર્યના શમણા સાથે ધબકતો હતો, તો કોઈ વર્ગ દિશાહીન જીવન અને વાસ્તવિકતાની ગર્તામાં બંધાયેલો હતો. ઔદ્યોગિક ક્રાંતિને કારણે રૂઢિગત ખેતીવાડીમાં આમૂલ પરિવર્તનો આવ્યા અને લાખો ખેડૂતોની રમતીલી ગમતીલી જીવનશૈલી સામે પ્રશ્નાર્થોના વાદળો ધસી આવ્યા. ખર્ચ સામે કમાણી વામણી થઈ અને ખેડૂત શાહુકારી દેવાના દુષ્કાળમાં ફસાયો. આ અસંતોષ, લાચારી અને ઉશ્કેરાટને ઐતિહાસિક બંધ અને તોફાનનું સ્વરૂપ મળ્યું. અને પરિણામ એટલે સહકારી પ્રવૃત્તિ, ગામઠી બેંકો અને મંડળીની કલ્પના અસ્તિત્વમાં આવી. તેના કાયદા પણ ઘડાયા. આ સમય હતો ઈસવીસન 1904, જ્યારે ભારતમાં સહકારી પ્રવૃત્તિઓનો આરંભ થયો. દરેક ઠરાવો, વિચારો કે સ્વપ્નોના કેન્દ્રમાં હતો માણસ, સર્વસામાન્ય છેવાડાનો માણસ, સહકાર અને સન્માન ઝંખતો માણસ, આપણા ગામનો આપણો માણસ. અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો. છેવાડાના માણસનો વિકાસ અને શહેરીજનોના સ્વપ્નોનો પ્રાસ સાધવામાં બેંક મહદ અંશે સફળ રહી છે. અને આજે જ્યારે બેંક પાસે 100 વર્ષનું ભાથું છે, અનુભવ અને અનન્ય વારસો છે, ત્યારે સહજપણે કહેવાયું, અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો, અભ્યુદય હો. અમારા પરિવારના હિતની રક્ષા કરીશું, સદા સર્વદા સેવા સુવિધાનો વિસ્તાર કરીશું. ઉજ્જવળ એવા શુભ ભાવિની, ઉજ્જવળ એવા શુભ ભાવિની સદા કામના કરીશું. ઉજ્જવળ એવા શુભ ભાવિની સદા કામના કરીશું. ગ્રાહકનો વિશ્વાસ અમોને પ્રભુ થકી પણ પ્યારો, પ્રભુ થકી પણ પ્યારો.